અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. જેનું રામ ચરણમાં ધ્યાન રે સમરું બજરંગી. જેનું રામ ચરણમાં ધ્યાન રે સમરું બજરંગી. એ વીર લેજો અમારી સંભાળ રે સમરું બજરંગી. એ વીર લેજો અમારી સંભાળ રે સમરું બજરંગી. એ જોની રક્ષા કરે શ્રી રામ રે સમરું બજરંગી. જેની રક્ષા કરે શ્રી રામ રે સમરું બજરંગી. એ તમે રામ ભક્તિમાં ભરપૂર રે સમરું બજરંગી. તમે રામ ભક્તિમાં પૂર રે સમરું બજરંગી. એ જેને ચડે છે તેલને સિંદૂર રે સમરું બજરંગી. ઓ જેને ચડે છે તેલને સિંદૂર રે સમરું બજરંગી. હે બાળપણમાં રવિ ભક્ષણ કર્યો એ ત્રણ લોકમાં અંધકાર. દેવોએ આવી વિનંતી કરી. દેવોએ આવી વિનંતી કરી. એ રવિ છોડ્યો ને થયો જયકાર સમરું બજરંગી. એ રવિ છોડ્યો ને કયો જયકાર રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. જેનું રામ ચરણમાં ધ્યાન રે સમરું બજરંગી. જેનું રામ ચરણમાં ધ્યાન રે સમરું બજરંગી. એ વીર લેજો અમારી સંભાળ રે સમરું બજરંગી. એ વીર લેજો અમારી સંભાળ રે સમરું બજરંગી. હે અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. હે વાલીના ત્રાસથી દૂર વસે. દૂર વસે અને સુગ્રીવને હનુમાન. એ રામ લક્ષ્મણને મેળવી. તમે વાલીનું ટાળ્યું અભિમાન રે સમરું બજરંગી. ઓ તમે વાલીનું ટાળ્યું અભિમાન રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. એને કોઈની નથી પરવાર રે સમરું બજરંગી. એને કોઈની નથી પરવાહ રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરૂપ
અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરો બજરંગી. અંજનીનો જાયો હનુમાન રે સમરું બજરંગી. આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો. જય હો. આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે. યમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા. જોએ આખું ગામ જોને બેની કામ આઘા. જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા. જોએ આખું ગામ જોને બેની કામ આઘા. મોરલીના સૂર સુણી શાન બાન ભૂલી જાય. ઢોકળિયું ગામ થાય ખેલું. કાસડાની રમઝટમાં સૌ આજે ઝૂલી જાય. નથી આજે બાદરે મુસેલું. સાનો સુધ બુધ બુધ ભૂલી જાશે તુજો. રાધા ક્યારે વનમાં જડી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે. પ્રીત ને વિરીત મળી જાશે તુજો. આજ સરગમ ને ગીત મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે. જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા. જોએ આખું ગામ જોને મેલી કામ આઘા. જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા. જોએ આખું ગામ જોને મેલી કામ આઘા. શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના. આવો તે રંગ મને શીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો. હું તો બ્રજમાં ગઈને મારું મન મોયું. હું તો બ્રજમાં ગઈને મારું મન મોયું. મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલના. આવો તે રંગ મને શીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો. રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો. નિત્ય દર્શન તદ્વરતે પૂરો કરો. નિત્ય દર્શન તમારા થાય વિઠ્ઠલના. આવો તે રંગ મને શીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો. ખમ્મા મારા નંદજીના લાલ. મોરલી ક્યારે વગાડી. ખમ્મા મારા નંદજીના લાલ. મોરલી ક્યારે વગાડી. હું તો સૂતી મારા શયન ભવનમાં. હું તો સૂતી મારા શયન ભવનમાં. સાંભળ્યું મેં
સાંભળ્યો મેં મોરલીનો નાદ, મોરલી કારે વગાડી હે ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી કારે વગાડી. મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું, એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું, એ નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું, બેસીને રેવું મારે ટગ ટગ જોવું, બેસીને રેવું મારે ટગ ટગ જોવું, મારે ખાવું ગમે કે ના પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું, એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. હાલો આસમાના રંગની ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાણી, આસમાના રંગની ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાણી, ચૂંદડીમાં ચમકે રૂડા આભલા રે, આભલા રે માની ચૂંદડી લહેરાણી, આસમાના રંગની ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાણી. લહેર પવન ઉડે ચૂંદડી, ઓ લહેરે પવન ઉડે ચૂંદડીમાં, લહેરે પવન ઉડે ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાણી, ચૂંદડીમાં ચમકે રૂડા આભલા રે, આભલા રે માની ચૂંદડી લહેરાણી, આસમાના રંગની ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાણી. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય. નાના રે રેવાય, નાના રે સેવાય, નાના રે રેવાય, નાના રે સેવાય, ના કોઈને કહેવાય હાય હાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય. ઓ રે મેઘ વરસે ને ભીગે, હાય 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 નિત્ય રે દેર, નિત્ય રે દેર. ઓ રે તારો ચંદન સરી ખુશરી, હાય 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 હોય 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 હોય, હાય 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 નિત્ય રે દેર, નિત્ય રે દેર. રૂપ દૂરથી જોવાય, નાના રે અડતાય, હવે તો અડતા કરવાય હાય હાય, ઓઢણી ઉડે તો ભલે ઉડે, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય. મારો સોનાનો ગડોલો રે, હા પાણીના
મારો સોનાનો ગડુલો રે આ પાણીડા છલકે છે ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર કોરું મુખલડું મલકે છે હા પાણીડા છલકે છે હા પાણીડા છલકે છે મારો સોનાનો ગડોલો રે આ પાણીડા છલકે છે મારી મહીસાગરની આરે ઢોલ વાગશે મારા જલારામ ભવનમાં જે ઢોલ વાગશે વાગશે ઢોલ વાગશે વાગશે ઢોલ વાગશે મારે યમુના માને મારે ઢોલ વાગશે મારે યમુના માને આરે ઢોલ વાગશે મારે યમુના માને આરે ઢોલ વાગશે ગામ ગામના સોનીડા વાસ આવે છે હું લાવે છે મારી માની નથણીયું લાવાશે મારે યમુના માને કાંઠે ઢોલ વાગશે મારે યમુના માને યાર ઢોલ વાગશે મારે યમુના ચરર ચરર મારું ચકડોળ ચાલે ચરર ચરર મારું ચકડોળ ચાલે ચક ચૂકી ચાલે આજે રોકડાને ઉધાર કાલે અરે આજે રોકડાને ઉધાર કાલે કરસન કાકા કાળા ઓ લાલ બેટા વાળા અરે ભૂરી બંડી વાળા એ સોવા ભાઈ ના સાડા મારું ચકડોળ ચાલે 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 ચક ચૂમ ચી ચક ચૂમ ચી ચાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે પુષ્ટિ માર્ગના બાલુડા શ્રી કૃષ્ણ શરણમ મમ અમે પુષ્ટિ માર્ગના બાલુડા શ્રી કૃષ્ણ શરણમ નમ તમને કિયો તે મંત્ર ગમશે રા શ્રી કૃષ્ણ શરણમ મમ તમને કિયો તે મંત્ર ગમશે રા શ્રી કૃષ્ણ શરણમ મમ અમને અષ્ટાક્ષર મંત્ર ગમશે રા શ્રી કૃષ્ણ શરણમ મમ અમને અષ્ટાક્ષર મંત્ર ગમશે રા શ્રી કૃષ્ણ શરણમ મમ તારો ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ કે ઢમ ઢમ બાજે ઢોલ કે ઢમ 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 બાજે ઢોલ હંગામા હંગામા હો ગયા હે હંગામા હંગામા મરે ઢમ 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 ઢોલ બાજે બાજે રે ઢોલ બાજે ઢમ 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 હે ઢમ 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 ઢોલ બાજે બાજે રે ઢોલ બાજે ઢમ ઢમ ડમ ડમ હે ડમ 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 ઢોલ બાજે બાજે રે ઢોલ બાજે ડમ ડમ હે ડમ 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 ઢોલ બાજે બાજે રે ઢોલ બાજે ડમ ડમ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી બજરંગ બલી હનુમાન કી જય અંજલિ નો જાયો હનુમાન રે સમરો
बजरंगी। વિચાર કરો, હનુમાનજી આવ્યા ત્યારે આટલો આનંદ કર્યો તો કૃષ્ણમાં કેટલો. જય હો. ओम जाते रुद्र सेवा तनोर गोरा पाप काशिनी। હનુમાનજી મહારાજ પ્રગટ ત્યાં ઊભા થઈ ગયા. પ્રભુ, આપે આટલો બધો કષ્ટ શાના માટે કર્યો? આટલો કષ્ટ કરવાની જરૂર ન હતી પ્રભુ. મારે યુદ્ધ કરવું નથી, મારે યુદ્ધ જોવું છે. માટે બરોબર ધ્વજાજીમાં હનુમાનજી મહારાજ બેસી ગયા અને ત્યાં જ રથ બરોબર આગળ ચાલ્યો. આગળ ચાલતાની સાથે ગીતાજીમાં સ્પષ્ટ લખે છે, અર્જુન કહે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમચ્યુતઃ. હે કૃષ્ણ, મારો રથ બરોબર રંગ સંગ્રામની વચ્ચે લઈ જાઓ. કૃષ્ણ સમજી ગયા કે અર્જુન શું કહે છે, પણ કૃષ્ણ કાંઈ કીધું નહીં. બરોબર રંગ સંગ્રામની વચ્ચે મૂકી દીધો રથ. જ્યારે રથ મૂક્યો ત્યારે જોયું, અરે કૃષ્ણ, મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે? આ તો મારા સ્વજન છે. સ્વજન સાથે યુદ્ધ કરીને કાંઈ ફાયદો ખરા? સ્વજન સાથે યુદ્ધ કરીને કંઈ ફાયદો ખરા? અરે યુદ્ધનું મેદાન છે અર્જુન. આ તો કૃષ્ણ સમજી ગયા કે સામે ઊભા છે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, શકુની મામા, આ બધા યોદ્ધાઓ ઊભા છે. અને એ યોદ્ધાને જોઈને અર્જુન ડરી ગયો છે. પણ જેની સાથે કૃષ્ણ હોય ને એને કાંઈ થાય નહીં. માટે કૃષ્ણએ એક શબ્દ કીધું, અર્જુન, જો હું તને ઓળખાણ કરાવું છું, આ લઈ જજો, આ લેતા જજો. કૃષ્ણએ ઓળખાણ કરાવી છે. આજો આ તારા ભીષ્મ દાદા કહેવાય. ભીષ્મ દાદા, વિચાર કરો, યુદ્ધના સમયમાં અર્જુનની ઉંમર 60 વર્ષની અને શ્રી કૃષ્ણની ઉંમર 80 વર્ષની. 60 વર્ષનાને તમે ઓળખાણ આપો છો કે આ તારા દાદા છે? નહીં. બરાબર કૃષ્ણએ બરોબર આંગળી ચીંધી, જો આ તારા ભીષ્મ દાદા. અને જ્યાં આંગળી ચીંધીને ભીષ્મ દાદામાં જે તેજ હતું ને એ પોતામાં લઈ લીધું છે. જો આ તારા ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, શકુની મામા, આ જેટલામાં તેજ હતું એ બધું તેજ પ્રભુએ લઈ લીધું. અને જ્યાં તેજ લઈ લીધું ત્યાં પ્રભુએ કીધું, અરે અર્જુન, દદામિ દિવ્ય ચક્ષુ, હવે તને હું ચક્ષુ આપું છું, એ ચક્ષુથી તું જો. અને ત્યારે જોવા માટે ગયો અર્જુન તો માત્ર વિચાર કર્યો,
બસ હવે તો માત્ર પૂતળા જ મારવાના રહ્યા, કારણ કે એ લોકોમાં જે તેજ હતું ને એ પ્રભુએ ખેંચી લીધું છે. એક એક બાણ મારતા જાય, પણ એક દિવસ રાત્રિને વિશે બધા ભેગા થયા. એક દિવસનો યુદ્ધ પૂર્ણ થયો. બીજા દિવસનો યુદ્ધનો સવારનો પોર થયો. ત્યાં બરોબર આજે દુર્યોધન ભીષ્મ દાદા પાસે આવે છે. ભીષ્મ દાદા, મને એમ થાય છે કે તમે કૌરવ પક્ષના સેનાપતિ હોય અને કૌરવ પક્ષ હારતું જાય છે એવું બની ના શકે. મને લાગે છે તમે કંઈક ચીટિંગ કરો છો. અરે બેટા, હંમેશા યાદ રાખજો, વડીલની બંને આંખો સરખી જ હોય. બેટા, મને ખબર છે, આ યુદ્ધનું પરિણામ પણ મને ખબર છે દુર્યોધન, તો પણ હું યુદ્ધ કરું છું. જા, આજનો દિવસ તું જોઈ લેજે, જા. કારણ કે ભીષ્મ દાદાને ખબર જ છે યુદ્ધનું પરિણામ શું આવવાનું છે. બરાબર શંખનો નાદ થયો, અને એ શંખનો નાદ થતાની સાથે યુદ્ધ આજે ચાલુ થયું. જ્યાં યુદ્ધ ચાલુ થયું, બરાબર ભીષ્મ દાદાનો એક બાણ એવો વાગ્યો, એવો આવ્યો કે જ્યાં આગળ અર્જુનને જો રથ હતો, એ અર્જુનનો રથ 1.5 ફૂટ પાછળ ચાલ્યો ગયો. 1.5 ફૂટ પાછળ ચાલ્યો ગયો. એટલો ભીષ્મ દાદાનો બાણમાં તેજ હતું, તાકાત હતી. હવે વિચાર કરો, એ રથમાં કોણ બેઠું હતું? અર્જુનજી, શ્રી કૃષ્ણ અને હનુમાનજી. એ રથની તાકાત કેટલી બધી હતી. આ 3 યોદ્ધાઓ બેઠા હોય. એકાદશ રુદ્રેભ્યો નમઃ. હનુમાનજી મહારાજ તો 11માં રુદ્ર છે, અને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ બેઠા છે. તો એ રથમાં કેટલું તાકાત હશે. અને એ રથમાં અગર જો એટલી તાકાત હોય, તો એ રથ પાછળ ચાલ્યો ગયો, તો એ રથને મારવા માટે જેણે બાણ માર્યું, એ વ્યક્તિમાં કેટલી તાકાત હશે, એ વિચારવાનું છે. ભીષ્મ દાદામાં કેટલી તાકાત હશે અને બાણમાં કેટલી તાકાત હશે. આ બાજુ રથ પાછળ ચાલ્યું ગયું, અને બીજો બાણ માર્યો ભીષ્મ દાદાએ. બરાબર જે રથનો પૈડો હતો ને, એ તૂટી ગયો. રથનો પૈડો તૂટી ગયો. અને જ્યાં રથનો પૈડો તૂટ્યો, ત્યાં આગળ બરોબર પોતાનું જે અર્જુનજીએ જે બાણ અને ધનુષ્ય હતું, એ નીચે પડી ગયું. અર્જુનજી નીચે પડી ગયા. હવે સમજી ગયા શ્રી કૃષ્ણ, હવે જો બાણ આવશે ને, તો એ અર્જુનજી સહન કરી શકશે નહીં. ભીષ્મ દાદાને ગમતું નથી બાણ મારવાનું, પણ શું થાય, યુદ્ધ છે. ભીષ્મ દાદાએ એક એવો બાણ માર્યો, બ્રહ્માસ્ત્ર છોડ્યો. કૃષ્ણ સમજી ગયા કે આ બાણ અર્જુનજી સહન કરી શકવાના નથી. આ બાણ અર્જુનજી નથી સહન કરી શકવાના. માટે બરાબર રથનો પૈડો લીધો, અને જ્યાં રથનો પૈડો લીધો, રથનો પૈડાને ગોળ 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 ફરાવ્યો છે. ધરતી કાપવા માટે લાગી. ઓહો, જે અસ્ત્ર શસ્ત્ર નતા લેવાના, આજે અસ્ત્ર શસ્ત્ર લઈ લીધા હાથમાં,
અને હાથમાં લેતાની સાથે જે પૈડું હતું એને ગોળ ગોળ ફરાવ્યું, આવનાર બાણને બરોબર રોકી દીધું છે. ધરતી કાપવા માટે લાગી, અને જ્યાં કાપવા માટે લાગી, જ્યાં બાણ રોકી દીધું, અને ત્યાં જ આગળ વિચાર થયો કે ધરતી આટલી બધી કાપવા માટે કેમ લાગી, અને પોતાનું જે ઉત્તરીય વસ્ત્ર હતું ને, કૃષ્ણ પાસે જે ઉત્તરીય વસ્ત્ર હતું એ વસ્ત્ર લઈ અને ધરતી માતાને શાંત કર્યા છે. માટે જે આપણને જે પ્રસાદી તરીકે જે ઉપરનું આવે ને, એ ઉપરનું એ કપડું નથી હોતું, એ આપણા જીવનમાં શાંતિનો સ્વાનુભાવ હોય છે. ધરતી માતા શાંત થયા, અને એ ધરતી માતા શાંત થતાની સાથે આજે બરાબર વિચાર થયો, હવે શું કરીએ, હવે શું કરીએ. ત્યાં તો શિખંડીનો સ્વરૂપ ધારણ કર્યો, અને એક બાણ બીજા દિવસે બરોબર ભીષ્મ દાદા ઉપર પ્રહાર કર્યો, અને પ્રહાર કરતાની સાથે ભીષ્મ દાદાને બાણ શૈયા ઉપર કર્યા. હવે દુર્યોધનથી રહેવાયું નહીં. દુર્યોધન બરોબર સાયંકાળના વિશે ત્યાંથી નીકળતાની સાથે બરોબર ભીષ્મ દાદા પાસે આવ્યા. અરે ભીષ્મ દાદા, હવે અમે શું કરીએ, બોલો, હવે અમે શું કરીએ? એક કામ કરો, હું ભાનુમતીને મોકલાવું છું, તમે એને આશીર્વાદ આપી દો, અખંડ સૌભાગ્યવતી. સ્ત્રીઓને આશીર્વાદ મળે, અખંડ સૌભાગ્યવતી ભવ, અને ફાયદો થાય પુરુષને. બોલો, આશીર્વાદ તમને મળે અને ફાયદો થાય પુરુષને. વિચાર થયો આજે રાત્રિને વિશે ભાનુમતી જવાની, અને આ બાજુ બરાબર આજે નટખટના કાનમાં આ વાત આવી ગઈ, અને વાત આવી જતાની સાથે નટખટે એક જ વસ્તુ કરી, જ્યાં ભાનુમતી જાય એની પહેલાં બરોબર રાત્રિના વિશે દ્રૌપદીના ખંડમાં ગયા. જો દ્રૌપદી, તમારે દાદાના ખંડમાં જવાનું, દાદા જ્યાં બરાબર બાણશૈયા ઉપર છે ત્યાં જવાનું, અને માત્ર એટલું કહેવાનું, દાદા પુત્રવધુ આવી છું, આશીર્વાદ આપો. હવે દ્રૌપદી આવે તો કેવી રીતના આવે? રાત્રિને વિશે ભીમભાઈના ખંડમાં હતા દ્રૌપદી તો, અને ભીમના ખંડમાં હતા. દ્રૌપદીએ બરોબર ભીમને રાત્રિને વિશે પાણીની તરસ લાગે, અને જેવા ભીમભાઈ હાથ લાંબો કરે એવા પાણીનો કરસ્યો લોટો બરોબર ભીમના હાથમાં આપે, અને બરોબર ભીમભાઈ પાણી પી લે અને પાછો લોટો આપી દે. આ ભીમભાઈની આદત. હવે દ્રૌપદી વિચાર કરે, હવે જાઉં તો કેવી રીતના જાઉં? અત્યારમાં તો એવું થાય નહીં, કોઈને આદત હોય રાત્રે પીવાનું તો કહી દે, રાત બગાડજા ન, બાજુ મેં લોટો રખ્યો હોય, પી ગંજા, શાંતિથી મકે સુમેલાઈ દેજા, તમે બી સુઈ વંજા. હે, આ તો મર્યાદા છે ને. દ્રૌપદી મર્યાદા છે, પતિવ્રતા નારી છે, પતિવ્રતા સ્ત્રી છે. એક કથા હતી, અરે મેં કીધું પતિવ્રતા સ્ત્રી બનવું હોય તો પતિથી વહેલું ઉઠી જવું પડે. આ સાંભળીને ગઈ રાત્રે જો જિજ્ઞેશભાઈએ કીધું છે કે જો તમારી પહેલાં મારે ઉઠવાનું છે, માટે 9 વાગ્યા પહેલાં ઉઠતા નહીં.
9 વાગ્યા પહેલા ઉઠતા નહીં. આ પતિએ કીધું 9 વાગે ઓફિસનો ટાઈમ છે, જો હું ન ઉઠું તો ઓલો રેઝિગ્નેશનનો લેટર આપી દેશે હાથમાં. મર્યાદા દ્રૌપદીમાં હતી અને એ દ્રૌપદીના મર્યાદા રહેતાની સાથે આજે એક જ કાર્ય કર્યું. આજે જે લોટો લઈને દ્રૌપદી બેઠા હતા, કૃષ્ણએ પોતાનું સ્વરૂપ દ્રૌપદીનું કર્યું અને બરોબર લઈ અને બરોબર કૃષ્ણ ત્યાંથી બેસી ગયા અને બેસતાની સાથે ત્યાં એક જ વસ્તુ કરી. કઈ વસ્તુ? દ્રૌપદીને બહાર બોલાવ્યા. દ્રૌપદીને કીધું, જો ભીષ્મ દાદા પાસે જવાનું, માત્ર એટલું કહેવાનું કે પુત્રવધુ આવી છું, આશીર્વાદ આપો. હજી તો પણ એક વાત ધ્યાન રાખજો, તમે કોની સાથે આવ્યા છો એ કહેતા નહીં. અને બરાબર ત્યાં ગયા. દ્રૌપદી ધીરે ધીરે ભીષ્મ દાદા પાસે આવ્યા. ભીષ્મ દાદાની આંખ બંધ છે અને આજે દ્રૌપદીના મુખમાંથી નીકળ્યું, પિતામહ, દાદાજી, પુત્રવધુ આવી છું, બસ આશીર્વાદ માંગુ છું, બીજું કંઈ નથી માંગતી. અને દાદાજીના મુખમાંથી નીકળી ગયું, બેટા, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ રાખજે માં મારો ચૂડીને ચાંદલો. અખંડ રાખજે માં મારો ચૂડીને ચાંદલો. અખંડ રાખજે માં મારો ચૂડીને ચાંદલો. અને એ ચૂડીને ચાંદલો અખંડ રાખજે માં, એટલા આશીર્વાદ લીધા અને દ્રૌપદીથી રહેવાયું નહીં. અરે દાદાજી, તમે ભલે કૌરવ પક્ષમાંથી લડતા હતા, પણ પાંડવ પ્રત્યેનો જે પ્રેમ છે ને તમારો, હજી ગયો નથી. અરે બેટા, તું કોણ, તું કોણ, તું કોણ? અરે હું દ્રૌપદી, તમારી દ્રૌપદી. અને ત્યારે ભીષ્મ દાદાના આંખમાંથી આંસુ આવ્યા. અરે દ્રૌપદી, તમે આવ્યા, તમે આવ્યા. ઓહો, હવે પહેલા એ કહો કે તમે કોની સાથે આવ્યા? બહારથી ઓલા ઈશારો કરે, મારું નામ આપતી નહીં, મારું નામ આપતી નહીં. હવે કરે શું દ્રૌપદી? વિચાર કર્યો, કીધું એક ગોવાળિયો છે અને એ ગોવાળિયો પીળું પિતાંબર ધારણ કરે છે, મસ્તક ઉપર મોરપીંછ ધારણ કરે છે અને જ્યારે જોઈએ ત્યારે વેણુનો નાદ કરે છે. ભગવાને વિચાર કર્યો, અરે મારું જ નહીં તો બાપાનું નામ આપ્યું મારા. અને ત્યારે ભીષ્મ દાદાએ કીધું કે વિચાર કરો, જ્યારે એને મેં બુદ્ધિ આપી ત્યારે બધી બુદ્ધિ આપી દીધેલી શ્રી કૃષ્ણને. જો અગર ભાનુમતી આવી જાત અને અગર જો ભાનુમતીને આશીર્વાદ અપાઈ જાત તો અર્થનો અનર્થ થઈ જાત. માટે ઇતિમતિ રૂપકલ પિતા વિતૃષણા ભગવતી સાત્વક પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિ મુપે યુષિયદ ભવ પ્રવાહ. કયા સ્વરૂપને આપી બુદ્ધિ? ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામ બરમ દદાને વપુરલ કકુલા વ્રતાન લાભ્યમ વિજય શકે રતિરસ્તુ મેન વદ્યા. કયા સ્વરૂપને આપી? ત્રિભુવન કમલમ. ભીષ્મ દાદા રાજી થયા. બેટા, બેટા, તને જે લઈ આવ્યો, વિચાર કરું છું એને મારા વારંવાર નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે. છેલ્લે બધાને લઈ અને બરોબર શ્રી કૃષ્ણ દ્વારકા ગામ
માં ગયા અને દ્વારકાધીશને નમસ્કાર કરતાની સાથે આજે દ્વારકામાં પ્રવેશ કર્યો. અને પ્રવેશ કરતાની સાથે કૃષ્ણ કોને મળ્યા? પહેલા 16,108 ને નથી મળ્યા. કૃષ્ણ મળ્યા માતાને જઈને મળ્યા છે. કારણ એક કહેવત પડી ગઈ કે માં જુઓ, માં જુએ આવતો. અને બધાને ખબર છે, આગળ બોલવું નથી. ઘરવાળી જુએ લાવતો. પણ આજની ઘરવાળીને લાવતો બંધ થઈ ગયું, કારણ કે ક્રેડિટ કાર્ડ બધા પાસે છે. બોલો ગોવર્ધન નાથ કી જય. કૃષ્ણ દ્વારકા ગયા અને દ્વારકા જઈ અને દ્વારકામાં પ્રવેશ કર્યો. અને પ્રવેશ કરતાની સાથે એ દ્વારકાનો કોણ? એ જ મારો રાજા રણ છો. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારકામાં ગયા, પ્રવેશ કર્યો. અને દ્વારકામાં પ્રવેશ થતાની સાથે આ બાજુ જે ઉત્તરાના ગર્ભમાં જે સંતાન હતા, આજે પાંડવોનું જે બીજ જન્મ લેવાનું હતું, અને એ પાંડવોનો બીજનો જન્મ લીધો. જ્યારે બધાએ પ્રેમથી જય જયકાર બધા બોલાવ્યા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. અને પરીક્ષિતે જન્મ લેતાની સાથે આજે એક પ્રશ્ન પૂછતો જાય, પ્રશ્ન કહેતા જાય, પ્રશ્ન પૂછતા જાય. માટે એનું નામ પડ્યું પરીક્ષિત. અને એ પરીક્ષિત નામ લેતાની સાથે આજે પરીક્ષિત મોટા થયા. મોટા થતાની સાથે આજે એક વિચાર કર્યો. બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોને કીધું કે હવે બ્રાહ્મણો એક કામ કરો, આ પરીક્ષિતનું એનું ભવિષ્ય બોલો. બ્રાહ્મણોએ પરીક્ષિતનું ભવિષ્ય બોલ્યા. સૂર જેવો, બરોબર સિંહ જેવો સુરતાવાલો થશે, શ્વાન જેવો વફાદારી થશે, અશ્વ જેવો સમજદાર થશે, પૃથ્વી જેવો ઉદારતાવાળો થશે, પાણી જેવો પવિત્રતાવાળો થશે, પ્રકાશ જેવો ઉજ્જવલતાવાળો થશે, અને માતા જેવો સહનશીલતાવાળો થશે. આટલું બોલી અને પણ કહી અને વિપ્રો અટકી ગયા. આપણને કોઈ પૂછે, અરે આ ભાઈને ત્યાંથી એક માંગવું આવ્યું છે મારી દીકરી માટે, એનો દીકરો કેવો છે? આપણા મોઢામાંથી નીકળે
બહુ સારું ઘર છે, બહુ સરસ ઘર છે, હું એકદમ જ સંપર્કમાં છું, કંઈ ચિંતા કરશો નહીં, MBA ભણેલો છે, મને બધું આવડે છે, ભણેલો છે, મને બધું આવડે છે, બધું જ ગાડી છે, બંગલો છે, સ્કૂટર છે, 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, બધું જ છે, પણ જરાક જોઈને કરજો, પણ જરા જોઈને કરજો. તો પછી આટલું બધું લિસ્ટ કેમ બોલ્યો તું? વિપ્રો બ્રાહ્મણોએ બરોબર ભવિષ્ય બોલ્યા, પણ કઈ અને બ્રાહ્મણો અટકી ગયા. જ્યાં બ્રાહ્મણો અટક્યા પણ કહીને અને પણ કહીને તથા કીધું કે એક બ્રાહ્મણનું એ અનાદર કરશે, બીજો બ્રાહ્મણ આવી એને શ્રાપ આપશે અને 7મે દિવસે તક્ષક એને ભક્ષક કરવા માટે આવશે. વિચાર થયો, ક્ષત્રિયનો સંતાન બ્રાહ્મણનું અપમાન કરશે? ક્ષત્રિયનો જન્મ શા માટે થયો? ગૌ બ્રાહ્મણ પ્રતિપાલય, ગાય અને બ્રાહ્મણની રક્ષા કરવા માટે ક્ષત્રિયોનો જન્મ થયો છે. આ બાજુ એક જ વિચાર આવ્યો, તત પરીક્ષિત સુરવર્ય દેહિનામ તત પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા. પરીક્ષિત રાજા આજે દિગ્વિજય કરવા માટે ગયો અને દિગ્વિજય કરવા માટે જતાની સાથે આજે વિચાર કર્યો, ક્યાં જાઉં. આગળ ચાલ્યા. પરીક્ષિતે ઉત્તર રાજાની કન્યા ઐરાવતી સાથે લગ્ન કર્યા અને લગ્ન કરતાની સાથે આજે એક બધાને ગામ આપતા વિચાર કર્યો, હવે ક્યાં જાઉં. તો ત્યાં આગળ બરોબર કલયુગ આવ્યો અને કલયુગે કીધું, અરે પરીક્ષિત, અમને ક્યાંય સ્થાન આપો. કલયુગને સ્થાન આપ્યું. સૌથી પહેલું સ્થાન દ્યુતમ, જ્યાં જુગાર રમાતું હોય ત્યાં કલીનો વાસ છે. પાનમ, જ્યાં ન પીવાના પદાર્થો પીવાતા હોય ત્યાં કલીનો વાસ છે. સ્ત્રીય, જ્યાં આગળ ચારિત્રનો વિક્રય થતો હોય ત્યાં આગળ કલીનો વાસ છે. યત્ર ધર્મો ચતુષ્ટ વિદઃ પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. પાછું યાદ કર્યું, આટલી જગ્યા ઉપરથી મને સંતોષ નથી. છેલ્લે કીધું, કલીનો વાસ હશે એ સુવર્ણમાં પણ કલીનો વાસ થાય. પણ એ કયું સોનું? જે બીજાનું લઈ લીધેલું હોય ને એ સોનું લઈ લઈએ તો એમાં કલયુગનો વાસ થાય. એ સોનું અગર જો ઘરમાં આવે તો આપણું હોય ને એને પણ સાથે લેતું જાય. માટે આટલા ઠેકાણા આપ્યા કલયુગને, અને કલયુગને ઠેકાણા આપતાની સાથે આજે પરીક્ષિત રાજા બરોબર આગળ ચાલ્યા. આગળ ચાલતાની સાથે એક સમીક ઋષિ બેઠા હતા. ઋષિની બાજુમાં એક સર્પ હતો. આ લેતા જજો. આપણે કથા શું સાંભળીએ છીએ કે પરીક્ષિત રાજાએ મરેલો સર્પ લીધો, ગળામાં નાખ્યો, બરોબર? એ વિચારવાનું છે. પરીક્ષિત રાજાએ બરોબર સમીક ઋષિને જોયા. સમીક ઋષિને જોતાની સાથે વિચાર કર્યો, આ તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણને કોઈ દિવસ મારે ખરા? વિચાર કર્યો, એ બ્રાહ્મણ છે, સમાધિમાં છે, પોતાનું તપ ચાલુ છે, પણ એની બાજુમાં એક સર્પ છે. એની બાજુમાં એક સર્પ છે.
હવે એ સર્પ, વિચાર કરો, એ સર્પ અગર જો બ્રાહ્મણને કરડશે તો બ્રહ્મ હત્યા મને લાગશે, કારણ કે મારી આંખની સામે એ સર્પ કરડશે બ્રાહ્મણને. માટે એક વસ્તુ કરી કે પહેલા, સૌથી પહેલા જે બાણ હતું એ બરોબર બાણ માર્યું, પેલા એ સર્પને માર્યો છે અને બ્રાહ્મણની રક્ષા કરી. જ્યાં રક્ષા કરી બ્રાહ્મણની, સર્પને માર્યો અને સર્પને મારવાથી થયું શું? હવે બ્રાહ્મણની તો રક્ષા થઈ ગઈ. હવે ક્ષત્રિય છું તો બ્રાહ્મણ, તપસ્વી બ્રાહ્મણ, કોઈ પણ બ્રાહ્મણ આવે તો આપણાથી ખાલી હાથ જવાય ન દેવાય. તો હવે એને આપવા માટે મારી પાસે કંઈ નથી, એને આપવા માટે કંઈ નથી, તો માત્ર એક સર્પ લીધો. એ જે સર્પ એને માર્યો, એ સર્પ લીધો પોતાના બાણથી, અને બાણથી લીધો સર્પ, અને બ્રાહ્મણને તો પાઘડી બાંધાય, અને બરોબર અહીંયા પાઘડી બાંધી, અને એ સર્પ લીસો હતો માટે ધીરે 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 ગળામાં આવી ગયો. હવે બીજું વિચાર કરો, બધી કથામાં આપણે સાંભળીએ છીએ કે મરેલો સર્પ. જંગલનો રાજા કોણ? સિંહ. સિંહને અગર જો ભૂખ લાગે તો ક્યાં જાય? જો મરેલો પ્રાણી હોય એને હાથ લગાડે? હે, ન લગાડે. કારણ એ રાજા છે, સિંહ રાજા છે, મરેલા પ્રાણીને એ હાથ બી ન લગાડે. તો એ યાદ રાખો, પરીક્ષિત બી એક રાજા છે, એ મરેલા સર્પને હાથ ન લગાડે. નૃપદ છે, રાજન છે, એ મરેલા સર્પને હાથ ન લગાડ્યો, એને બાણથી લીધો અને બ્રાહ્મણને પાઘડી બાંધવા માટે લીધો, અને બરોબર પાઘડી બાંધી, અને ધીરે ધીરે સર્પ નીચે આવી ગયો અને એ બ્રાહ્મણના કંઠમાં આવી ગયો છે, ગળામાં આવી ગયો. અને જ્યાં ગળામાં આવી ગયો ત્યાંથી પરીક્ષિત નીકળી ગયા આગળ, અને એકાદ વિદ્યાર્થી આવ્યો, અને વિદ્યાર્થી આવતાની સાથે કહેવા લાગ્યો, અરે અરે સુચિ, તું અહીંયા ધર્મની ચર્ચા કરી રહ્યો છે, પણ વિચાર કર, તારા પિતાશ્રીના ગળામાં કોઈકે મરેલો સર્પ નાખી દીધો છે. સુચિ ત્યાંથી નીકળ્યા. નીકળતાની સાથે બરોબર સમીક ઋષિ પાસે આવ્યા. સમીક ઋષિ પાસે આવતાની સાથે પેલા તો સર્પ કાઢી નાખ્યો. જ્યાં સર્પ કાઢ્યો ત્યાં બરોબર એક જ જલ હાથમાં લઈ લીધું, અને જલ હાથમાં લેતાની સાથે ઇતિલિંગત મર્યાદમ તક્ષક સપ્તમે હનિહિ. જેણે આ કાર્ય કર્યું છે એને 7મે દિવસે તક્ષક નાગ એનું ભક્ષક કરશે. હવે વિચાર કરો કે પરીક્ષિત રાજાને તો ખબર બી નથી કે કોણે આ કાર્ય કર્યું છે. એ વિચાર થતાની સાથે આજે ઘણા પ્રયત્નો કર્યા સૂચિએ પિતાશ્રીને જગાડવા માટે, પણ પિતાશ્રી જાગ્યા નહીં. આખરે સૂચિ રોવા માટે લાગ્યો, અને રડતા રડતા જ્યાં રુદન સાંભળ્યું પિતાએ, તરત પિતાની આંખ ખુલી ગઈ. અરે બેટા, તું રોવે છે? એક ખંડમાં બધા છોકરાઓ રમતા હોય ને, એમાંથી જો એક છોકરો રડે ને, એ બીજા ખંડમાં માતા બરોબર ખબર હોય માતાને કે આ મારો જ રડે છે. બરોબર માતા જાય ત્યાં. આજે સૂચિ રડે છે તો સમીક ઋષિને ખબર પડી ગઈ કે આ મારો સંતાન રડે છે. જોયું સંતાન, સૂચિ કેમ રડે છે બેટા?
અરે પિતાશ્રી, તમને ખબર નથી, તમારા ગળામાં કોઈકે મરેલો સર્પ નાખી દીધો હતો અને મેં બરોબર એને શ્રાપ આપ્યું છે કે 7મે દિવસે તક્ષક નાગ આવી અને એને ભક્ષક કરશે. અરે બેટા, તે જોયું ખરા તે કોને શ્રાપ આપ્યો? ના, મેં કાંઈ જોયું નથી, મેં કાંઈ જોયું નથી. બેટા જો તું પેલા શમીક ઋષિના તેજ વડે, બરોબર તેજ વડે વિચાર કર્યો. ઓહો, આ તો તેજ શું છે કે કોને શ્રાપ આપ્યો? ઓ, આ તો પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો છે. વિચાર થયો, અરે બેટા, તે પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો છે. યાદ રાખજે બેટા, જે સોને જમાડનારો હોય ને એ મરવો ના જોઈએ. સો ભલે મરે, પણ સોને જે જમાડનારો હોય ને, જે અન્ન આપનારો હોય ને, એ ન મરવો જોઈએ. તે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો છે. હમણાં ને હમણાં ત્યાં જા અને એને કહી દે. 2 સેવક આવ્યા અને સેવક આવતાની સાથે બરાબર પરીક્ષિત રાજા પાસે આવ્યા. અરે પરીક્ષિત રાજા, મારા ગુરુએ કીધું છે કે તમને શ્રાપ મળ્યો છે. 7મા દિવસે તક્ષક નાગ આવી અને તમારું ભક્ષક કરવાનું છે. પરીક્ષિત કંઈ નથી બોલતા. પરીક્ષિત માત્ર એટલું કહે છે, તારા ગુરુને મારા નમસ્કાર કહેજે. તારા ગુરુને મારા નમસ્કાર કહેજે. કોઈની પાસે 7 સેકન્ડ નથી, કોઈની પાસે 7 મિનિટ નથી, કોઈની પાસે 70 સેકન્ડ નથી, 70 મિનિટ નથી. મારી પાસે, મને ખબર તો છે કે મારી પાસે 7 દિવસ છે. મને ખબર તો છે. તારા ગુરુને મારા નમસ્કાર કહેજે. અને આપણું જીવન કેટલું? માત્ર 7 જ દિવસનું આપણું જીવન છે. 7 જ દિવસનું જીવન છે. એમાંથી કયો દિવસ આપણો છે એ આપણને ખબર નથી. આપણું જીવન બી કેવું? 7 દિવસનું. રવિવારે જન્મ થયો, સોમવારે મોટા થયા, મંગળવારે ભણવા ગયા, બુધવારે MBA થયા, ગુરુવારે નોકરી મળી, શુક્રવારે છોકરી મળી, શનિવારે છોકરા થયા અને રવિવારે અચ્યુતમ. આપણું જીવન બી કેટલા દિવસનું? 7 ही दिन की जिंदगी है બસ. 8મો દિવસ જ નથી રાખ્યો ને પ્રભુએ. તારા ગુરુને મારા નમસ્કાર કહેજે. અને આ બાજુ પરીક્ષિત રાજા વિચાર કરો, શું કરું, શું કરું? અરે કંઈ કરવાની જરૂર નથી. બસ ગંગાના તટે પરીક્ષિત રાજાનું આગમન, ત્યાં સુખદેવજીનું પ્રાગટ્ય થયું. 32 લક્ષણ યુક્ત સુખદેવજી પ્રગટ થયા અને પ્રગટ થતાની સાથે બધાએ જય જયકાર બોલાવ્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. હવે શું કરું, શું કરું? કંઈ કરવાની જરૂર નથી. બસ 7 દિવસ સુધી બેઠા રહેવાનું છે અહીંયા. અને બરોબર પરીક્ષિત રાજાએ જે વિચાર કર્યો, સુખદેવજીના મુખમાંથી જે નીકળ્યું એ અમૃત નીકળ્યું. સુખમુખા અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમ આલય. આ જે રસ છે એ રસ શું કરવાનો હોય? પીવાનો હોય. માટે કોઈ પિયો રે પિયાલા શ્યામ રસ કા. કોઈ पियो रे पियाला श्याम रस का. કોઈ પિયો રે પિયાલા હરિ રસ કા.
प्याला हे हरि रस का। कोई पियो रे पियाला श्याम रस का। कोई पियो रे पियाला श्याम रस का। कोई पियो रे पियाला कृष्ण रस का। कोई पियो रे पियाला कृष्ण रस का। कोई पियो रे पियाला श्याम रस का। कोई पियो रे पियाला श्याम રસ કા। આ રસ પીવાનો છે માટે પરીક્ષિતને કીધું બસ હવે બધું જ મૂકી દો બસ। જેમાં 12 સ્કંદ છે એવું શ્રીમદ ભાગવતની શરૂઆત કરી અને એ શરૂઆત કરતાની સાથે જ્ઞાન લીલા આવી અને જ્ઞાન લીલામાં આવતાની સાથે વિચાર કરો કે શું કરવા આવ્યા છો। માત્ર હરિનું નામ લેવા માટે આવ્યા છીએ। શું લેવા આવ્યા છો? માત્ર સેવા લેવા માટે આવ્યા છીએ। શું મૂકીને જવાના છો? બસ માત્ર પ્રેમ મૂકીને જવાના છે, બીજું કશું જ નહીં। માટે કીધું છે ને સબસે ઊંચી પ્રેમ સગાઈ, બીજી કોઈ સગાઈ નથી। શું લઈને જાશો? સદવાસના। જેની પાસે 7 સુખ હતા એને કથા કેવી રીતના સાંભળી, કયા કયા 7 સુખ એ પણ ભાગવતજીમાં લખેલા છે। સૌથી પહેલું સુખ પરીક્ષિત રાજા હતા। બીજું સુખ એની પાસે ધન સંપત્તિ હતી। ત્રીજું સુખ આજ્ઞાકારિક નોકરો હતા। ચોથું સારા સંતાન હતા। પાંચમું સુખ સારા મિત્ર હતા। છઠ્ઠું પતિવ્રતા નારી હતી અને સાતમું સુખ શરીર નિરોગી હતો। આવી રીતના કથા સાંભળતાની સાથે એકાદ કથા લખી ખટવાંગ નામનો રાજા હતો। એને પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું છે? કોઈ દિવસ કોઈને પૂછવું નહીં। એક જણને પૂછવા ગયો, એક જણે કીધું બસ તમારું આયુષ્ય 3 વર્ષનું છે। ઓલો બિચારો 3 વર્ષ કરતા કરતા 3 મહિનામાં અચ્યુતમ ન જાને જાનકી નાથે સવારે શું થવાનું છે। જે આપણા હાથમાં જ ન હોય એ આપણે પૂછવું કેમ? જન્મ અને મરણ તો પ્રભુના હાથમાં છે। ક્યારે દોરી ખેંચશે એ એની ઈચ્છા હશે ત્યારે ખેંચશે। પણ ખટવાંગ નામનો રાજાએ પૂછ્યું, બોલો વિપ્ર મારું મરણ ક્યારે છે? તો વિપ્રએ જવાબ આપ્યો, તમારું મરણ માત્ર 48 મિનિટમાં થવાનું છે। 48 મિનિટ એટલે 2 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ। આ બાજુ વિચાર કરો, જ્યાં આપણે આસનને જીતીએ, જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીત ઇન્દ્રિય। એ કહેતાની સાથે ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું। સેવામાં પ્રાદેશ માત્ર, જીવનની જરૂરિયાત જેટલી હોય, કેટલી જરૂરિયાત હોય જીવનની, 2 રોટી 1 લંગોટી, બાકી સબ કુછ બકવાસ હૈ। એટલું કહેતાની સાથે વિચાર કર્યો, આજે સુખદેવજીએ બી નમસ્કાર કર્યા। કોને? સરસ્વતીને। પ્રચોદિતાય ન પુરા સરસ્વતી વિતનન્વતાજ્ય
સતી સ્મૃતિ હૃદય સ્વલક્ષણા પ્રાદુર્ભૂત કિલાસ્યત સમે ઋષિણા વૃષભ પ્રસીદતા. સરસ્વતીને નમસ્કાર કર્યા અને એ નમસ્કાર કરતાની સાથે બ્રહ્માજીને નારદજીનો સંવાદ થયો. સૃષ્ટિની લીલાનું વિરાટ વર્ણન કર્યું અને એ વર્ણન કરતાની સાથે જેમાં 10 લક્ષણ છે. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિ આશ્રય. એ બધું વર્ણન કરતાની સાથે સર્ગ લીલામાં શું થયું, બરોબર ત્રીજો સ્કંદ જેને કહેવાય, ચતુશ્લોકી ભાગવતનું નિરૂપણ કર્યું. દ્વિતીય સ્કંદમાં અહમેવાગ્રે જ્ઞાનસ્ય સદસરમ. ચતુશ્લોકી 2 વખત આવે છે ભાગવતજીમાં, એક દ્વિતીય સ્કંદમાં અને એક છઠ્ઠા સ્કંદમાં. એ નિરૂપણ કરતાની સાથે વિચાર કર્યો કે શું લેવા માટે આવ્યા છો. એ લેવા માટે આવતાની સાથે આજે બરોબર તૃતીય સ્કંદમાં વિદુર અને ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપવા માટે આવે છે. વિદુરજી આવે છે ધૃતરાષ્ટ્ર પાસે અને ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે છે. ઉપદેશ આપતા ધૃતરાષ્ટ્રને કહે છે, અરે ધૃતરાષ્ટ્ર, તને ખબર છે 5 આંગળા હોય. કેટલા? 5 આંગળા હોય. એમાંથી એક આંગળીમાં અગર જો સડો થઈ ગયો હોય તો શું કરાય? શું કરાય? તો આંગળી કાપી નાખાય. તો એ જ હું તને કહેવા માટે આવ્યો. અરે વિદુરજી, તને એટલું બી નથી ખબર કે આંગળીમાં સડો થયો હોય તો સડો આંગળી કાપી નાખાય? એ જ હું તમને સમજાવવા માટે આવ્યો છું. જો 99 બચાવવા હોય ને તો એક દુર્યોધનનો ત્યાગ કરો. જો 99 સંતાન બચાવવા હોય તો એક દુર્યોધનનો ત્યાગ કરો. અને બરાબર દુર્યોધનના ચમચાઓ બધા ફરતા હતા. બરાબર સીધા ગયા દુર્યોધન પાસે. અરે દુર્યોધન, તમે અહીંયા પાસાથી રમો છો, ત્યાં આગળ તમારા કાકા તમારા નામની ચટણી, સમજી ગયા બધા. દુર્યોધન ઊભો થઈ ગયો. ત્યાંથી ઊભા થતાની સાથે વિદુરજી પાસે આવ્યા. અરે વિદુરજી, જેનું ખાવ છો એનું જ ખોદો છો. તમે મારા ઘરમાં રહ્યો છો, મારું ખાવ છો, માટે એક જ કામ કરો, તમારે આજ પછી આ ઘરમાં રહેવાનું નથી. વિદુરજીને તો ભાવતું તું ને. વિદુરજી કંઈ ના બોલ્યા. ત્યાંથી ચાલતા થયા અને ચાલતા ચાલતા બરોબર ઉદ્ધવજી પાસે આવ્યા. અને ઉદ્ધવજી પાસે આવતાની સાથે વિદુરજી ત્યાંથી નીકળી ગયા. અને વિદુરજી 36 વર્ષની યાત્રા કરવા માટે નીકળ્યા. નીકળતાની સાથે આજે યાત્રા કરવી હોય તો પણ એના પણ નિયમો છે. ભાગવતજીમાં નિયમો આપ્યા છે. યાત્રા કરવી હોય તો પરાન્ન ખાવું નહીં, પારકાનું અન્ન ખાવું નહીં. યાત્રા કરવા માટે જઈએ તો માથામાં તેલ પણ ન નાખવું. હવે તો કોઈ નાખતું જ નથી, એટલે કાંઈ ચિંતા નથી. યાત્રા કરવા માટે જવું હોય તો પગમાં ચંપલ પહેરવા નહીં. યાત્રા માટે જવું હોય તો એક જ વખત ભોજન કરવો. કોઈને કહીએ કે ભાઈ હા જિજ્ઞેશભાઈ, અમે શ્રીનાથજી ગયેલા ને એક જ ભોજન, સવારના જ ખાલી ભોજન કર્યો અને પછી સાંજના ચોપાટી ઉપર ફરવા માટે ગઈ. પણ ભોજન એક વખત કર્યું, નાસ્તો કેટલી વાર કર્યું એ નહીં પૂછતા. ભોજન એક વખત કર્યું. યાત્રા કરવી હોય
તો એમાં કોઈની નિંદા કરવી નહીં. તકલીફ ક્યાં થાય? બે જણા મળે અને ત્રીજાની જ વાત ચાલુ કરે. યાત્રામાં પંચ તત્વની શુદ્ધિ થાય છે. પાંચે પાંચ તત્વની શુદ્ધિ થાય છે. પૃથ્વી તત્વની શુદ્ધિ, જલ તત્વની શુદ્ધિ, તેજ સત્વની શુદ્ધિ, વાયુ તત્વની શુદ્ધિ અને આકાશ તત્વની શુદ્ધિ. અને એ શુદ્ધિ કરવા માટે યાત્રામાં બીજું કંઈ જ ન બોલાય. નિકુંજ મેં બિહારી ઘનશ્યામ રાધે રાધે. निकुंज में विराजे घनश्याम राधे राधे. निकुंज में बिहारी घनश्याम राधे राधे. निकुंज में विराजे घनश्याम राधे राधे. 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 निकुंज में बिहारी घनश्याम राधे राधे. निकुंज में विराजे घनश्याम राधे राधे. 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 निकुंज में बिहारी घनश्याम राधे राधे. निकुंज में विराजे घनश्याम राधे राधे. निकुंज में बिहारी घनश्याम राधे राधे. निकुंज में विराजे घनश्याम राधे राधे. કુંજ નિકુંજમાં બરોબર ફરવા જવું અને એ વાયુ તત્વની શુદ્ધિ થાય. અને વિદુરજી બરોબર આવ્યા ઉદ્ધવજી પાસે, અને ઉદ્ધવજી પાસે આવતાની સાથે વિચાર કર્યો, ઓહો, ઉદ્ધવજી અને વિદુરજીનો આજે ભેટો થયો છે. અને એ ભેટો થતાની સાથે વિચાર કર્યો કે એ ભેટો કયો ભેટો થયો? એ ભેટો કયો ભેટો થયો કે વિદુર અને ઉદ્ધવજી આજે આલિંગ ગાઢમ પ્રણયન ભદ્રમ આલિંગન કર્યું છે. આજની ભાષામાં કહું તો હગ ઈચ અધર. દે હગ ઈચ અધર. તો એ નિકુંજમાં બરોબર વિદુર અને ઉદ્ધવ મળ્યા, અને આ બે જણા મળ્યા, અને બે જણા મળતાની સાથે એક જ વિચાર થયો. એ કયો વિચાર થયો? એક જ વિચાર થયો, અરે વિદુર અને ઉદ્ધવજી જ્યારે ભેટ્યા ત્યારે લખાયું, 4 મિલે 64 ખીલે और 20 करे करजो. प्रभुजन से प्रभुजन मिले. प्रभुजन से प्रभुजन मिले और खिले 7 करोड़ सियावर रामचंद्र की जय. 4 મિલે. આ હતું કોનું? ઉદ્ધવ અને વિદુરનો મિલન. આપણો મિલન કેવો? 4 મિલે 64 બકે. પછી 20 કરે માથા ફોડ. प्रभुजन से प्रभुजन मिले और रुए 7 करोड़ सियावर रामचंद्र की जय. 4 મિલે એટલે શું? 2 હાથ આપણા મળ્યા, 2 હાથ સામે વ્યક્તિના. 64 ખીલે, 32 આપણી અને 32 સામેવાળાની. પછી 28 હોય, 20 હોય કે ચોકઠું હોય. 4 મિલે 64 ખીલે और 20 કરે કરજો. 4 મિલે એટલે 2 આંખ આપણી અને 2 આંખ સામેવાળાની. 64 ખીલે
और 20 करे कर जोड़. 10 आंगळा આપણા, 10 आंगळा સામેવાળા. प्रभुजन से प्रभुजन मिले और खिले 7 करोड़. सियावर रामचंद्र की जय. આપણા શરીરમાં, એક શરીરમાં 3.5 કરોડ રૂવાટાઓ છે. જ્યારે નવરા પડો ને ત્યારે जय हो, जय हो. और खिले 7 करोड़ सियावर रामचंद्र की. जय. અને 4 મિલે 64 કિલે આ વિદુર અને ઉદ્ધવનું મિલન છે. અને એ મિલન એક જ વાર થયું. અને એ મિલનની કેવું મિલન થયું? સબસે ઊંચી प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को दुर्योधन को मेवा त्याग्यो. साग विदुर कर खाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. प्रेम के बस अर्जुन रथ हांक्यो. 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 भूल गए ठकुराई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. ऐसी प्रीत बड़ी वृंदावन. ऐसी प्रीत बड़ी वृंदावन. गोपीन नाच नचाए. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. बिलन के पैर सुदामा के तांदुल. भिलनी के पैर सुदामा के तांदुल. रुचि रुचि भोग लगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. दृढ़ चरण फेरो भरोसो. दृढ़ चरण के. दृढ़ चरण केरो भरोसो. दृढ़ चरण केरो. श्री वल्लभ चंद्र छटा बिन सब जग माहे अंधेरो. दृढ़ चरण केरो
भरोसो दृढ़ इन चरणन केरो। साधन और नैया कली में जासो होय निवेरो। साधन और नहीं या कली में जासो होय निवेरो। सूर कहा कर विविध आंधरो। सूर कहा कहे विविध आदरो। बिना मोल को चेरो भरोसो दृढ़ इन चरणन केरो। दृढ़ इन चरणन केरो भरोसो दृढ़ इन चरणन दृढ़ इन चरणन दृढ़ इन चरणन केरो। श्री वल्लभाधीश की की जय श्री गिरिराज धरण धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री बाल कृष्ण लाल लाल की जय श्री भागवत भगवान की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। जय जय श्री राधे राधे। पूजा करे वाला हलो। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपादमहं वन्दे चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा श्रीमद् भगवत भागवत स्वरूपे महाविष्णवे नमः। ध्यान पूर्वक प्रभाते गंगाक्षत पुष्पाणि समर्पयामि। नमः करोमि वायुयन्त्रं विस्मृत्य शनैः शनैः नैवेद्यं निवेदयामि। अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ડાકોર પગ પાસે રખેજો, આંખ બંધ રખેલી અને જમણેથી ભગવાનને જુમાડે જા. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પરમ બ્રહ્મણે નમઃ. આટલી વખત જળ રાખી દેજો. पुनरपि ध्यानम पुनः अगेन ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. ब्रह्मणे नमः. त्रे वखत जल रखी देजा. उत्तरा पोषाणम हस्त प्रक्षालनम मुख प्रक्षालनम इदम जलम समर्पयामि. तत्रादौ नीराजनम. ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे. भक्तजनों के संकट दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश
સુખ સંપત્તિ ઘર આવે કષ્ટ મીટે તન કા ઓમ જય જગદીશ હરે मात पिता तुम मेरे शरण रहूं मैं किसकी स्वामी शरण रहूं मैं किसकी पावन और न कोई तुम बिना और न कोई आश करूं मैं किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी परब्रह्म परमेश्वर परब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता मैं सेवक तुम स्वामी मैं सेवक तुम स्वामी कृपा करो भरता ओम जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राणपति स्वामी सबके प्राणपति इस विध मिलो दयामय इस विध मिलो दयामय तुमको मैं उमती ओम जय जगदीश हरे बिन बंधु दुख हरता तुम रक्षक मेरे स्वामी तुम रक्षक मेरे करुणा हस्त बढ़ाओ करुणा हस्त बढ़ाओ द्वार करा तेरे ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं वज्रध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शीतलीकृत्य जलप्रदक्षिणं पुष्पैः देवताः अभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्मा त्वमभिवन्दनं જાતે આરતી લઈ લેજો હાથ ધોઈ નાખવાના હસ્તમ પ્રક્ષાલ્ય ની અંદર પુષ્પ રાખવાના અને વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવાની છે ઓમ ત્વમેવ માતા પિતા ત્વમેવ त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसा
प्रकृते स्वभावा करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः कृष्ण कन्हैया लाल की जय धन की जय सुंदर श्री यमुने महारानी की जय प्रभाधीश की जय भागवत भगवान की जय 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 श्री राधे जय जय श्री राधे હરિ ઓમ વિઠ્ઠલા
રાધે રાધે